આખા દિવસના 10 એવા મોટા સમાચાર જે તમારે જાણવા જરૂરી છે એ બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ભારત પાકિસ્તાન યુદ્ધથી કરીએ તો એવું લાગી રહ્યું છે કે હવે આ જે યુદ્ધ છે એ થઈને રહેશે અને આજ માટે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને આવતીકાલે એટલે કે 7મી મેએ આખા દેશમાં ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન પણ કર્યું છે. એટલા માટે જો આવતીકાલે તમારા શહેરમાં અચાનક લાઇટ જતી રહે, મોબાઈલ નેટવર્ક બંધ થઈ જાય કે પછી રસ્તા પર પોલીસ અને પેરામિલિટરી જવાન મળે તો તમારે ટેન્શન કે ગભરાવાની જરૂર નથી. આ બધું ભારત સરકાર તરફથી આયોજિત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો ભાગ છે. આવતીકાલે દેશભરના લગભગ 295 જેટલા જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે, જેના ભાગરૂપે આજે શ્રીનગર, લખનઉ, મુંબઈ સહિત અમુક શહેરોમાં મોક ડ્રીલ રિહર્સલ પણ થઈ હતી. જાણીતું છે કે આવી મોક ડ્રીલ 1971માં થઈ હતી જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને હવે એવું લાગી રહ્યું છે કે 2025માં ફરી આ બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે. ગુજરાત સરકારે પણ મોક ડ્રીલને લઈને તૈયારીઓ શરૂ કરી નાખી છે. વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી, ડાંગનો એમાં સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. બ્લેકઆઉટની વ્યવસ્થા કેવી રીતના કરવી તેની પર તાલીમ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી જોઈએ જેથી દુશ્મન કોઈ લક્ષ્ય જોઈ ન શકે. લગભગ 10 થી 15 હજાર ડિફેન્સ અધિકારીઓ છે ને એ પણ આમાં સામેલ થશે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો યુએસ એટલે કે અમેરિકા ભારતનો સાથ આપશે એવું નિવેદન અત્યારે સામે આવ્યું છે. યુએસ સંસદના સ્પીકર માઇક જોન્સને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ભારત સાથે મળીને આતંકવાદને નાબૂદ કરવા માટે દરેક શક્ય પગલાં લેશે. વધુમાં એમને કહ્યું કે ભારતમાં જે કંઈ બન્યું છે તેના પ્રત્યે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સાથી સાથે ઊભા રહેવા માંગીએ છીએ. મને લાગે છે કે ભારત ઘણી રીતે આપણું મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે અને જો ખતરો વધશે તો ટ્રમ્પ સરકાર જે છે એ ભારતને દરેક રીતે સંસાધનોની મદદ પૂરી પાડશે. હવે આ નિવેદન ભારત માટે ગ્રીન સિગ્નલ માનવામાં આવી રહ્યું છે અને આ નિવેદન બાદ અત્યારે પાકિસ્તાનની નીંદર પણ ઉડી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર એક નિશાનો સાધ્યો છે. ખડગે રાંચીમાં એક રેલીને સંબોધન કરતા દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીને પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના 3 દિવસ પહેલા ગુપ્ત રિપોર્ટ મળ્યો હતો. આપણી ઇન્ટેલિજન્સ નિષ્ફળ ગઈ છે. સરકારે પણ તેનો સ્વીકાર કર્યો છે અને હવે તેમાં સુધારો કરશે. જો સરકાર હુમલા અંગે જાણ હતી તો તેમણે કેમ કંઈ ન કર્યું? વડાપ્રધાનને હુમલા અંગે 3 દિવસ પહેલા ગુપ્ત રિપોર્ટ મળી ગયો હતો. જો કે આ વાત કેટલી સાચી છે કે ખોટી એ તો માત્ર ખડગે અને સરકાર જ જાણે છે. ભારત સરકારના એક્શન બાદ હવે પાકિસ્તાન પાણી માટે તરસશે ને એવું લાગી રહ્યું છે, કારણ કે જે ચિનાબ નદીનું સ્તર 25 થી 30 ફૂટ જેટલું હતું એ અત્યારે ડેમ બંધ કરવાને કારણે 2 થી 3 ફૂટ જેટલું થઈ ગયું છે અને અનેક જગ્યા પર ચિનાબ નદી સુકાઈ પણ ગઈ છે અને આ જ કારણે પાકિસ્તાનના જેટલા પણ ખેતરો છે એ પણ ધીરે ધીરે સુકાવા લાગશે એવું લાગી રહ્યું છે. ચિનાબ નદી પર 2 ડેમ હતા તેને બંધ કરી નાખવામાં આવ્યા છે અને એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં ઝેલમ નદી પર જે કિશનગંગા ડેમ છે તેને પણ ભારત સરકાર બંધ કરી નાખશે. ગઈકાલે આવેલા એક વરસાદને કારણે લગભગ ગુજરાત રાજ્યમાં 14 લોકોના મોત થઈ ગયા છે, જેની જાણકારી હવે આજે ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમથી લીધી છે. જે 14 લોકોના મોત થયા છે તેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, 1 વ્યક્તિનું મોત દિવાલ પડવાથી અને 1નું મોત મકાન પડવાથી થયું છે. આની સાથે 1નું છત તૂટી પડવાથી અને 2નું કરંટ લાગવાથી અને 1નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ 3ના મોત વડોદરામાં થયા છે. કમોસમી વરસાદને કારણે 26 પશુઓના મોત પણ થયા છે. સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે. આ સાથે વડોદરા જિલ્લામાં એકલા જ જિલ્લામાં લગભગ 100 કરતા વધારે ઝાડ પણ પડી ગયા છે. ભર ઉનાળે આખા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને આજે પણ સુરત અને રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો અને આ જ કારણે ખેતીને ઘણું નુકસાન થયું છે અને સાથે સાથે મકાઈ અને કેરી અને ટેટી જેવા પાકોને પણ નુકસાન થયું છે અને ખેડૂતો માથે આ જે ચિંતા છે એ હજુ પણ યથાવત રહેશે, કારણ કે પરેશ ગોસ્વામી એવી આગાહી કરી છે કે 8 તારીખ સુધી હજુ પણ અનેક જગ્યા પર કરા પડી શકે છે. આ સાથે સાથે અંબાલાલ પટેલે પણ એવું કહ્યું છે કે 8 થી 9 તારીખ સુધી અનેક જગ્યા પર છૂટો છવાયો વરસાદ પડશે અને આ સાથે જ 11 થી 20 તારીખની વચ્ચે અનેક જગ્યા પર આંધી અને વંટોળ પણ આવી શકે છે. અમદાવાદના એરપોર્ટ ઉપર ગાંજો પકડાયો છે. એરપોર્ટ પર 12.56 કરોડનો હાઇડ્રોફોનિક ગાંજો પકડાયો છે. બેંકોકથી ગાંજો લઈને આવેલા 3 યુવકો ઝડપાયા પણ છે. કસ્ટમ વિભાગે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બેગની તપાસ દરમિયાન ગાંજો પકડ્યો છે. 24 જેટલા પેકેટ સાથે 3 યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ સાથે એમની તપાસ થઈ રહી છે કે ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને એકચ્યુઅલમાં હવે તેઓ ક્યાં મોકલવા જઈ રહ્યા હતા. રાજસ્થાનના માઉન્ટ આબુનું નામ બદલાઈ શકે છે અને આ સાથે સાથે ત્યાં જે દારૂ મળી રહ્યો છે અને માંસાહાર મળી રહ્યું છે તેના પર પણ બેન લાગી શકે છે. હવે આ વાતને લઈને ત્યાંના સ્થાનિકોએ વિરોધ દાખવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આ મે મહિનામાં ત્યાં આવી શકે છે, જે બાદ આ જે નામ બદલવાનું છે તે બાબતે મોટો નિર્ણય લઈ શકાય છે. એટલું જ નહીં, ફક્ત નામ જ નહીં બદલે, અહીં બીજી ઘણી વસ્તુઓ પણ બદલાવાની ચર્ચા થઈ છે.
જેમાં દારૂ અને માંસાહારી ખોરાકનો પણ સમાવેશ થાય છે. હવે સ્થાનિક સંગઠનો અને ખાસ કરીને હોટલ યુનિયને આ બાબતે ચિંતા દર્શાવી છે અને સાથે એમને એવું પણ કહ્યું છે કે જો માઉન્ટ આબુનું નામ બદલી જશે અને દારૂ પર પ્રતિબંધ લાગી જશે તો કોઈ પણ વ્યક્તિ અહીં મુલાકાતે નહીં આવે અને આને જ કારણે અનેક જગ્યા પર બેરોજગારી પણ વધી શકે છે. હવે આપણે હોલિવૂડ ફિલ્મ જોવી હશે ને તો પણ મોંઘી થઈ જશે, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોલિવૂડની ફિલ્મો પર 100% ટેરિફ નાખ્યો છે. ટ્રમ્પે અમેરિકાની બહાર બનતી બધી ફિલ્મો પર 100% ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે. આ માટે તેમણે એવી પણ દલીલ કરી છે કે અમેરિકન ફિલ્મ નિર્માતાઓ વિદેશમાં ફિલ્મ બનાવે એ માટે બીજા દેશો તેમને આકર્ષક ઓફર આપે છે, જેને લીધે અમેરિકાઓના હકની રોજગારી વિદેશોમાં જતી રહે છે. આમ થતાં હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામદારોને નુકસાન થાય છે અને સરવાળે અમેરિકાને પણ આર્થિક ફટકો પડે છે. તેથી ટ્રમ્પે અમેરિકન ફિલ્મો અમેરિકામાં જ બને તેવા ફિલ્મો ઉપર ટેરિફ લાદવાની યોજના બનાવી છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં આપણે જે હોલિવૂડની ફિલ્મો બને છે એના ઉપર તો ટેક્સ લાગશે જ, પરંતુ આગળના સમયમાં હોલિવૂડમાં જે ફિલ્મો બની રહી છે એના નિર્માતાઓ ઉપર પણ ટેક્સ લાગી શકે છે. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.